નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ 15 દિવસની કાચી છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આગળના વેતરમાં 8 લીટર જેવું દૂધ કરતી અને ટોપ ક્લાસ નંબરની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। અને આ ભેંસો ઘરઘરાવ જ છે એવું છે, ઘરઘરાવ ભેંસ છે એટલે કોઈ બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે। હાલ આપણે દૂધની વાત કરીએ તો આગળના વેતરમાં 8 લીટર જેવું એક ટાઈમનું દૂધ હતું અને કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખરસિયા ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ત્યારબાદ એકની ખડેલી તમે જોઈ શકો છો, પેલ વેતરું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં અને ટોપ ક્લાસને ચાલી રહેશે એવું માલિકનું કહેવાનું છે। હાલ 9મો મહિનો ગાભણ છે અને પેલ વેતરું ખડેલું છે, ખડેલી બહુ સારી છે, ઊંચાઈ લંબાઈમાં પણ બહુ સારી છે, હાડ ગજામાં પણ બહુ સારી છે અને ટોપ ક્લાસને ચાલી ખડેલી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં અને ઘરઘરાવત છે। હાલ આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો 9મો મહિનો ગાભણ છે અને પહેલા વેતરમાં છે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મંગલપુર ગામ છે, કેશોદ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।